કાશ્મીરમાં મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો 0 થી -ડિગ્રી સુધી પહોંચ્યો છે। આટલી ઠંડી પડી રહી તેમ છતાં જોઈએ તેવી હિમવર્ષા નથી થઈ રહી અને આ એક મોટી ચિંતાનો વિષય છે। કેમ? જોઈશું સંદેશ વિશેષના આ ખાસ અહેવાલમાં। પહાડી રાજ્યોમાં ફૂંકાતા ઠંડા પવનો। મેદાની રાજ્યો આવ્યા ઠંડીની ચપેટમાં। હજી તો કાતિલ ઠંડીનું ટ્રેલર રિલીઝ। ફિલ્મ કેવી હશે તેનો અંદાજો લગાવજો। ઉત્તર પશ્ચિમ દિશાઓથી ફૂંકાતા બર્ફીલા પવનને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે। જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે ત્યાં રહેતા લોકોની હાલત કફોડી થઈ છે અને આ ઠંડીની અસરથી દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ પણ બાકાત નથી। ઠંડા પવનને કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે। આ તમામ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં 2 થી 6 ડિગ્રી સુધી ઘટી ગયું છે। જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો રાજધાની શ્રીનગરમાં ઠંડીનો પારો 0 ડિગ્રીની નીચે પહોંચ્યો છે। ઠંડા પવનો અને હિમવર્ષાને કારણે ડલ લેકમાં પણ પાણી થીજી ગયું છે। શિકારા ચલાવતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે। એક તરફ સહેલાણીઓની ભીડ હોય છે અને બીજી બાજુ ડલ લેકનું પાણી થીજી જાય છે। તેવામાં શિકારા માલિકોને રોજગારી બંધ રાખવાનું પોસાય તેમ નથી। તેવામાં વહેલી પરોઢિએ ઉઠી શિકારા માલિકો ડલ લેકમાં થીજી ગયેલો બરફ તોડે છે જેથી શિકારા પાણીમાં ચલાવી શકાય। પાણીની સિઝન છે પરંતુ ડલ લેકમાં પાણી થીજી જવાને કારણે ઘણીવાર શિકારા માલિકોને પોતાની શિકારાને કિનારા પર લગાવી રાખવી પડે છે। પાણી થીજી જાય અને તેના પર શિકારા ચલાવાય તો તે શિકારા તૂટી જાય છે જેથી શિકારા માલિકોને 10,000 થી 50,000 સુધીનું નુકસાન વેઠવું પડે છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કુદરતનું સૌંદર્ય 16 કળાએ ખીલ્યું છે। -1 ડિગ્રી સુધી પારો પહોંચવાને કારણે સહેલાણીઓને થોડી મુશ્કેલી તો પડી રહી છે પરંતુ ધરતી પડના સ્વર્ગને નિહાળવાનો લહાવો મળ્યો છે જેનાથી તેઓ ખુશખુશાલ થયા છે। मेरा नाम नीतीश कुमार है और हम पटना से आए हैं, बिहार। तो बताइए कितनी ठंड है सुबह? यहाँ बहुत ठंड है और डल लेक पूरी तरह से जमी हुई है और हम लोग को यहाँ बहुत मज़ा आ रहा है। किश्तियाँ चल रही है और बहुत अच्छा फील हो रहा है हम लोग को। तो कैसा लगा आपको ये देख के पहली बार आए हैं तो देखने में अच्छा लग रहा है हम लोग को और देखते हैं आगे फिर कैसा लगता है। तो सुबह सुबह जब उठते हैं तो कैसा मौसम होता है? बहुत ठंड है। सुबह में तो टेम्परेचर लगभग 1 डिग्री -1 था शायद। हाँ, -1। तो डल कैसा लगा आपको? डल अच्छा लगा हम लोग को। मार्केट भी यहाँ बहुत अच्छी है। જમ્મુ કાશ્મીરમાં અત્યારે છેલ્લા 1 કલાકનો સમય ચાલે છે મતલબ કે આ 40 દિવસોમાં સૌથી વધારે ઠંડી પડતી હોય છે। ઠંડા પવનો અહીંયા ફૂંકાતા રહે છે અને તાપમાનનો પારો સતત નીચે ગગડતો રહે છે। જમ્મુ કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં 0 થી -ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી ચૂક્યો છે।
જમ્મુ કાશ્મીરમાં સરેરાશ તાપમાનની વાત કરીએ તો 3 ડિગ્રી સુધી ઠંડી નોંધાઈ છે. લદ્દાખમાં તાપમાનનો પારો -12 ડિગ્રી સુધી નોંધાયો છે, તો લેહમાં -6 ડિગ્રી અને પહલગામમાં -2 ડિગ્રી સુધી ઠંડીનો પારો નોંધાયો છે. ગુલમર્ગમાં 1 અને શ્રીનગરમાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એક તરફ જમ્મુ કાશ્મીરમાં ડાલ લેક થીજી ગયું છે. સહેલાણીઓ માટે આ સુંદર નજારાને નિહાળવા માટે બહાર નીકળવું મુશ્કેલ છે, કારણ કે કડાકાની ઠંડી પડી રહી છે. આ ઠંડા પવનની અસરના કારણે સમગ્ર ઉત્તર ભારત ઠૂંઠવાઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં એમ કહેવાય છે કે જમ્મુ કાશ્મીરમાં હજુ જોઈએ તેટલી હિમવર્ષા થઈ નથી, હજુ જોઈએ તેટલી ઠંડી નથી પડતી. આ સમયમાં જમ્મુ કાશ્મીર સહિત જે રાજ્યોમાં હિમવર્ષા થતી હોય છે ત્યાં જુદી જુદી રમત સ્પર્ધાનું આયોજન થાય છે, પરંતુ હિમવર્ષા ન થવાને કારણે આ રમતોનું આયોજન થઈ શક્યું નથી. મહત્વનું છે કે ગુલમર્ગ વિશ્વભરમાં વિન્ટર ગેમ્સના આયોજન માટે પ્રસિદ્ધ છે. જમ્મુ કાશ્મીરમાં એક તરફ ઠંડીનું જોર તો બીજી બાજુ ધુમ્મસ. ડબલ એટેકને કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. ધુમ્મસ છવાઈ છતાં વિઝિબિલિટી ખૂબ જ ઘટી છે, જેના કારણે વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાનો ભય રહેતો હોય છે. આ કડકડતી ઠંડીમાં લોકો એક કરતાં વધુ ગરમ કપડાં પહેરે છે, તાપણાનો સહારો લે છે. કેટલાક લોકો ખાસ બનાવટવાળી સગડી રાખતા હોય છે, જેને હાથમાં રાખી ગરમાવો અનુભવે છે. તે ખાસ પ્રકારની સગડીને 3 થી 4 લોકો પકડી રાખે છે અને ઠંડીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આ ઠંડી સહેલાણીઓને આનંદ આપનારી છે, તો ત્યાં રહેતા લોકોને મુશ્કેલીમાં મૂકનારી છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં અત્યારે પડતી ઠંડીને તો માત્ર હજુ ટ્રેલર કહેવાય છે, પિક્ચર રિલીઝ થવાનું બાકી છે. કારણ કે હવામાન નિષ્ણાતોના મત મુજબ હજુ જમ્મુ કાશ્મીરમાં જે મુજબની હિમવર્ષા થવી જોઈએ, ઠંડી પડવી જોઈએ, તેવી ઠંડી પડતી નથી. દર વર્ષે છેલ્લા કલાના સમયમાં જે પ્રકારનો બરફ પડે છે તેવી બરફવર્ષા વર્ષ 2024માં નથી રહી, અને તેનું કારણ ગ્લોબલ વોર્મિંગની અસર ગણાય છે. મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરની ભૌગોલિક સ્થિતિ મુજબ વધારે હિમવર્ષા થાય તે જરૂરી છે. જો સારી હિમવર્ષા થાય તો સફરજનની ખેતી જમ્મુ કાશ્મીરમાં સારી થાય છે. ગુલમર્ગ, પહેલગામ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થયેલી છે, પરંતુ શ્રીનગર હજુ હિમવર્ષાથી વંચિત રહ્યું છે. સ્વાભાવિક છે કે જમ્મુ કાશ્મીરમાં ઠંડા પવનો ફૂંકાય, હિમવર્ષા થાય તો તેની અસર ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં થવાની છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં દિવસ પર તડકો જોવા નથી મળતો. રાજ્યભરમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં સરેરાશ 10 ડિગ્રી સુધી તાપમાન જોવા મળ્યું છે. રાજ્યના સૌથી ઠંડા વિસ્તારોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો લાહોલ સ્પિતિમાં -19, રોહતાંગમાં -15, મનાલીમાં -3, તો કુલ્લુમાં 7 અને શિમલામાં 9 ડિગ્રી સુધી ઠંડીનો પારો નોંધાયો છે. ઉત્તરાખંડમાં પણ હાડ થીજવતી ઠંડીનું એલર્ટ છે. આગામી 4 દિવસ માટે કડકડતી ઠંડી અને ધુમ્મસનું એલર્ટ છે. 9 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીનો પ્રકોપ રાજ્ય પર જોવા મળી શકે. આ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. ઉત્તરાખંડ સરેરાશ 2 ડિગ્રી તાપમાન સાથે થીજી ગયું છે. કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં -9 ડિગ્રી તાપમાન છે. મસૂરીમાં 7, નૈનીતાલમાં 9 ડિગ્રી સુધી ઠંડીનો પારો નોંધાયો. દહેરાદૂન, પિત્રોગઢમાં 11 ડિગ્રી તો ઋષિકેશમાં 12 ડિગ્રી સુધી પારો નોંધાયો છે. આ પહાડી રાજ્યોમાં પડતી ઠંડીની અસર મેદાની રાજ્યોમાં જોવા મળી રહી છે. દિલ્હી, યુપીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીમાં ઠંડીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. 12 થી 14 ડિગ્રી સુધી તાપમાનનો પારો છે. રાજ્યમાં 2 દિવસથી કોલ્ડ ડેની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ કડાકાની ઠંડી તો બીજી બાજુ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. ધુમ્મસનો આકાશી નજારો જુઓ, નજર ફેરવો ત્યાં ધુમ્મસ જ ધુમ્મસ જોવા મળે છે. ત્યારે આ ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહનની લાઇટ ચાલુ રાખવીને પસાર થવું પડી રહ્યું છે. દિલ્હીમાં કોલેજની વિદ્યાર્થીનીઓને તાપણું કરી પરીક્ષાની તૈયારી કરવી પડી રહી છે.
ન માત્ર રાજધાની દિલ્હી પરંતુ યુપીના મેરઠમાં પણ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. ધુમ્મસનો કહેર જોવા મળ્યો છે. ગાઝિયાબાદમાં કડકડતી ઠંડીના કારણે સિનિયર સિટીઝનમાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી જોવા મળી રહી છે. આ હાડ થીજવતી ठंडी बचवा तापड़ानो सहारो लेवाई રહ્યો છે. कोहरा बढ़ रहा है, ठंड भी बढ़ रही है और सांस लेने में परेशानी होती है यदि सड़क की तरफ चले जाओ तो. कॉलोनी में थोड़ा सा सामान रहता है तो भीतर ही घूमना पड़ता है, बाहर तो जा ही नहीं सकते क्योंकि सांस लेने में परेशानी होती है. ठंड इस टाइम बहुत अपना पीक पर है. सुबह मैं 7 बजे करीब घर से अपने बेटे को छोड़ने गया था तो पूरी धुंध थी. लोगों से ये आग्रह है गाड़ी अपना कोहरे में अपना लाइट जलाकर अपना सही तरीके से चलाएं, सुरक्षित चलाएं और अपना ठंड से बचने के लिए गर्म कपड़े पहने. उत्तर भारतમાં ઠંડીના કારણે ધુમ્મસની ચાદર છવાયેલી રહે છે, જેના કારણે રેલવે વ્યવહાર અને વિમાની સેવાને પણ અસર થઈ. હવામાન વિભાગની આગાહી મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થઈ શકે છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે, તો એમપી, રાજસ્થાન, હરિયાણા અને યુપીના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. अभी अगले 15 दिन की बात करें जो 5 तारीख से 11 तारीख तक जो पीरियड है वो पीरियड में सेंट्रल इंडिया और एडजॉइनिंग प्लेन्स ऑफ नॉर्थ ईस्ट इंडिया में तापमान सामान्य से कम रहने का संभावना है. दोनों दिन के तापमान और रात के तापमान और कहीं कहीं कोल्ड वेव कंडीशंस और कोल्ड डे कंडीशंस डेवलप होने का संभावना है, स्पेशली मध्य प्रदेश, एडजॉइनिंग एरियाज ऑफ साउथ यूपी एंड नॉर्थ महाराष्ट्र. ન માત્ર ઉત્તર ભારત પરંતુ ગુજરાતમાં પણ હાડ થીજાવતી ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાની ઘાત છે. ઠંડીના ચમકારા વચ્ચે 8 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં માવઠું પડી શકે છે. બોટાદ, વલસાડ અને નવસારીમાં પણ વરસાદની આગાહી છે. અરબ સાગરમાં ટર્ફને કારણે વરસાદની આગાહી કરાઈ છે. જાન્યુઆરીમાં કડકડતી ઠંડીએ મજબૂત જમાવટ કરી છે. સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ચપેટમાં છે. ત્યારે તેમ વિચારવામાં આવે કે હવેથી આનાથી વધારે ઠંડી નહીં પડે તો તે ધારણા ખોટી છે. કારણ કે આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ભારત, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ઠંડીનો વધુ પ્રકોપ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.